ઉત્તરાખંડમાં આવેલું હરિદ્વાર ભાગ 5માં આપનું સ્વાગત છે। હવે આપણે હરિદ્વારની અંદર આવેલું આ જે તમે જોઈ રહ્યા છો તે અદ્ભુત મંદિર છે, તેના આપણે દર્શન કરીશું। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નવા જે વ્યક્તિઓ જોવે છે મારી ચેનલ, એ તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો આજે હું તમને હરિદ્વારમાં આવેલું આ અદ્ભુત મંદિરના દર્શન કરાવીશ। તમે જે જોઈ રહ્યા છો તે આ અદ્ભુત મંદિર હરિદ્વારમાં આવેલું છે। ગીતા મંદિરથી આ 3 કિલોમીટરના અંતરે આવેલું આ અદ્ભુત મંદિર છે। તમે જે જોઈ રહ્યા છો તે અહીંની જે નકાશી છે તે એક વખત જોવાલાયક છે। અને અહીંયા જે મંદિર બનાવવામાં આવ્યું છે તેના પથ્થર અલગ અલગ જગ્યાએથી મગાવી અને અલગ અલગ રીતે બનાવવામાં આવેલા છે, એટલે આ મંદિરને અદ્ભુત મંદિર કહેવામાં આવ્યું છે। તમે જે જોઈ રહ્યા છો તે આ કળશ છે। કળશની અંદર માછલી મૂકવામાં આવેલી છે અને બંને માછલી ડોલ્ફિન છે। જો તમે એ એક અદ્ભુત મંદિરનો નજારો છે। અને આપણે મંદિરની બહારના વ્યૂ જોઈએ છીએ। હજી આપણે ઉપર જશું અને મંદિરને નિહાળશું। મંદિરની બહાર ઘણું બધું જોવાલાયક છે, જે તમે જોઈ રહ્યા છો તે અહીંયા એક દીવા રાખવાનું મસ્ત એવું બનાવવામાં આવ્યું છે, જે તમે જોઈ રહ્યા છો તે સામે દેખાય છે। હવે હું તમને એ બરોબર નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। તમે આ જોઈ રહ્યા છો તે હાથની અંદર દીવો રાખીને ઉપર એક કળશ પણ રાખવામાં આવેલો છે અને આ એક ફુવારા ટાઈપ છે। જ્યારે આ ફુવારો સાંજે ચાલુ કરે છે ત્યારે અહીંયા અદ્ભુત લાઇટિંગ થાય છે, એટલે એ પણ જોવાનું નહીં ભૂલતા તમે। અહીંયા ઘણું બધું સરસ સરસ જોવાલાયક છે। તમે જે જોઈ રહ્યા છો તે નીચે પાછી હાથીની નકાશી પણ બનાવવામાં આવેલી છે અને નીચે લાઇટિંગ ગોઠવવામાં આવેલું છે। અને આ મંદિરનું નામ અદ્ભુત મંદિર છે, જે હરિદ્વાર ઉત્તરાખંડમાં આવેલું છે। અને ગીતા મંદિરથી આ 4 કિલોમીટરના અંતરે છે। તમારે જવું હોય તો રિક્ષાવાળો 20 રૂપિયા લેશે અહીંયા આવવાના। અને આ એક પિરામિડ ટાઈપ બનાવવામાં આવેલું છે, તે તમે જોઈ રહ્યા છો તે। હવે આપણે મંદિરની અંદર જવાનો પ્રયત્ન કરીશું, ત્યાં પણ આપણે શૂટિંગ ઉતારશું। તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે નવા નવા વિડીયો લઈને આવીએ તો તમને તે વિડીયો જોવા અને જાણવા મળે। હરિદ્વાર આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત લેજો, જેથી કરીને તમને અદ્ભુત વસ્તુ જોવા મળશે। એ મંદિરની અંદર ઉપર ચડશું આપણે, એટલે ત્યાં જે જોવાલાયક વસ્તુ છે તે ઘણી સુંદર અને સારી છે। આ જે ફુવારા ટાઈપ બનાવવામાં આવેલું છે તે પણ એક સુંદર અને સારું જોવાલાયક છે। જો તમે અહીંથી પાણી નીકળે છે અને તે એક જોવાલાયક છે, જે રાત્રિના સમયે આ ચાલુ કરવામાં આવે છે। હવે આપણે મંદિરના ઉપરના ભાગમાં જવાનો પ્રયત્ન કરશું। તે અહીંથી સીડી છે, ત્યાંથી ચડીને આપણે ઉપર જશું। જો તમે જે જોઈ રહ્યા છો તે હાથી દાંતની નકાશી બનાવવામાં આવી છે બંને બાજુ, અને વચમાં સીડી મૂકવામાં આવી છે। બંને બાજુ હાથી દાંતની નકાશી છે અને વચ્ચેથી આપણે ઉપર જવાનું છે। આ મંદિરનો અંદરનો વ્યૂ છે, તમે જોઈ રહ્યા છો તે સીડીનો। એટલે જ મેં તમને કીધું હતું કે આ મંદિરનું નામ અદ્ભુત મંદિર આવેલું છે। જો તમે અહીંયા હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું। જો તમે
જે જોઈ રહ્યા છો તે આ તમે જે જોઈ રહ્યા છો તે ગાયોના છાણમાંથી બનાવવામાં આવેલી આ બધી વસ્તુ છે. તેનું અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. તે જુઓ, અદ્ભુત મંદિર એટલા માટે આ કહેવાય છે કે આ અહીંયા નોખી જાતના પથ્થરો તમને અદ્ભુત રીતે જોવા મળશે અને એક અલૌકિક પથ્થરો છે જે દુનિયાના ખૂણેથી ગોતીને અહીંયા એકઠા કરવામાં આવેલા છે. એટલે આ મંદિરને અદ્ભુત મંદિર પણ કહેવામાં આવે છે. જે પથ્થર એ શોકેસમાં રાખેલા છે, તમે એક નિહાળશો એટલે બહુ મસ્ત લાગશે. અને આ ઉપરથી આપણે પિરામિડનો સીન લીધો છે, તમને મેં બતાવ્યું હતું તે નીચેનું પિરામિડ છે. હવે આપણે બીજું મંદિરની મુલાકાત લેશું. જે તમે જોઈ રહ્યા છો તે હરિદ્વારમાં આવેલું મા અંજની માતાનું મંદિર છે. આ મા અંજની માતાના આપણે હવે દર્શન કરીશું. અહીંથી થોડીક સીડી ચાલવાની છે અને અંજની માતાના મંદિરે તમારે જો જવું હોય તો તમે હરિદ્વારમાં આવેલું મા ચંડી દેવીનું મંદિર છે ત્યાં જશો એટલે બાજુમાં આ અંજની માતાનું મંદિર આવેલું છે. એ પણ તમે જોજો અને એની મુલાકાત લેજો. આ હરિદ્વારમાં આવેલું બીજું મંદિર છે, તમે જુઓ. આપણે હવે આગળ વધી રહ્યા છીએ અને મા અંજની માના દર્શન કરશું અને બજરંગબલીના પણ દર્શન કરશું. જો તમે અહીંયા આવો તો પહાડો ઉપર આ મંદિર આવેલું છે. બરોબર મા ચંડીમાનું મંદિર છે, એની બાજુની સાઈડમાં આ મંદિર આવેલું છે. જે તમે જોઈ રહ્યા છો તે મા અંજની દેવીનું મંદિર છે, જો લખેલું જ છે. તો હવે આપણે માતા અંજની દેવીના દર્શન કરીશું. જો તમે જોઈ રહ્યા છો તે આ પણ એક હરિદ્વારમાં નિહાળ્યા જેવું મંદિર છે, જોવાલાયક મંદિર છે. જાઓ તો અચૂક જોજો તમે માતા અંજની દેવીનું મંદિર. હવે આપણે આગળ જશું એટલે બજરંગબલી દાદાના પણ દર્શન થશે. તો આપણે બજરંગબલી દાદાના પણ દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે સામે બજરંગબલી દાદાનું પણ મંદિર આવેલું છે. જે સંકટ મોચન હનુમાન દાદા કહેવામાં આવે છે કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીચ તીન લોક ઉજાગર, રામદૂત તુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. તો આ હતું અંજની માતાનું મંદિર. તમે જે જોઈ રહ્યા છો તે આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે બાજુમાં પહાડોનો વ્યૂ આવેલો છે અને ચારે બાજુ જંગલ જેવું વાતાવરણ છે અહીંયા, અને અહીંયા બંદરો પણ આવેલા છે. આપણે થોડાક આગળ જઈને મંદિરના વ્યૂના ફોટા લેશું. જો તમે તો આ હતું મા અંજની દેવીનું મંદિર. આ હરિદ્વારની અંદર આવેલું છે. હરિદ્વારમાં તમે ચંડીદેવી મંદિર આવો તો આ મંદિરના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. જો તમે તો જય મા અંજની દેવી. તમે જે જોઈ રહ્યા છો તે અંજની દેવી માતાનું મંદિર છે અને આ મંદિરનો અંદરનો વ્યૂ છે. હવે આપણે જે હરિદ્વારમાં આવેલું ભારત મંદિર છે તેના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે આ ભારત માતા મંદિર છે, તે હરિદ્વારમાં આવેલું છે અને આ મંદિર કચ્છીલાલ આશ્રમથી લગભગ 1 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર છે. આ મંદિરને લગભગ 5 માળનું છે આ મંદિર
અને ભારત માતા મંદિર છે તમે જોઈ રહ્યા છો તે 5 માળની અંદર જોવાલાયક બધી વસ્તુ છે, માતાજીના દર્શન છે. અને તમે જે સામે જોઈ રહ્યા છો તે મંદિરની અંદર જ કરતાં એક અદ્ભુત ફુવારો પણ રાખેલો છે. બાજુમાં કાઉન્ટર પણ છે, ટિકિટ કાઉન્ટર. તમે જે સામે જોઈ રહ્યા છો તે ટિકિટ કાઉન્ટર છે. અહીંથી તમારે ટિકિટ લઈ પછી જ તમારે આ મંદિરના દર્શન કરવા જવાનું રહેશે. એટલે પહેલાં ટિકિટ લઈ લેવાની, પછી તમે ભારત માતા મંદિર જોઈ શકો છો. આ મંદિર પણ ઉત્તરાખંડમાં આવેલા હરિદ્વારમાં એક આ પ્રસિદ્ધ મંદિર છે જોવાલાયક, જે તમે જોઈ રહ્યા છો તે. અહીંયા આવો તો આના પણ દર્શન કરજો. અને હવે હું તમને જે રાત્રિએ આપણે હરકી પોળી પાસે ફર્યા હતા તે રોડના હું તમને બતાવી રહ્યો છું. આ રોડ થોડોક ભીડભાડવાળો છે. અહીંયા તમે ચાલીને આવી શકો છો, તમારી ગાડી લઈને તમે આવી શકો છો, 2 વ્હીલ લઈને. પણ 4 વ્હીલ લઈને અહીંયા નહીં ચાલવા આવવા દે, એટલે અહીંયા પણ તમારે ચાલીને જ આવવું પડશે. અને અહીંયા જોવા જેવું ઘણું બધું છે, જે મોટી બધી માર્કેટો અને દુકાનો અહીંયા આવેલી છે. આજુબાજુમાં આશ્રમો આવેલા છે, આજુબાજુમાં ગેસ્ટ હાઉસો આવેલા છે. જો તમારે હરકી પોળી પાસે કોઈ પણ રોકાવું હોય અને ગેસ્ટ હાઉસ જોતું હોય તો અહીંયા ઘણા બધા ગેસ્ટ હાઉસ, આશ્રમો, ધર્મશાળાઓ અહીંયા ઘણી બધી આવેલી છે. એ પણ તમે આ બધું સામે જોઈ રહ્યા છો તે આશ્રમો, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસો અને મોટી મોટી હોટલો પણ આવેલી છે અહીંયા જો તમે. અને રાત્રિનો સમય અહીંયા તમે ફરવા આવશો તો તમને ઘણી મજા આવશે, કારણ કે રાત્રિએ લાઇટિંગ હોય છે, એટલે જોવાલાયક ઘણું બધું જોવા મળે છે. અહીંયા હરિદ્વારની અંદર મેં એક જે ગુલ્ફી જોઈ હતી નવીન જાતની, એ પણ હું તમને બતાવીશ. તેનું નામ હતું ફાલુદા ગુલ્ફી. અહીંયા ખમણવાળો પણ છે, જો ખમણ પણ વેચે છે અહીંયા. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા સાયકલ રિક્ષા ચાલે છે, તેની અંદર બેસીને તમે આ જોઈ શકો છો. તે લોકો 20 થી 25 રૂપિયા લે છે. અહીંયા મોટી મોટી હોટલો પણ આવેલી છે અને ખાણીપીણીની વસ્તુઓ પણ અહીંયા મળે છે. આ જગ્યાએ તમારે આવવું હોય તો બરોબર હરકી પોળીની બાજુમાં જ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં તમારે ચાલીને જવું, એટલે આ તમને અહીંયા ઉગી જશો અને અહીંયા જોવા મળશે. તો ચાલો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ હતો 5મો ભાગ. હવે હું તમને 6ઠ્ઠો ભાગ લઈને આવીશ, જે હરિદ્વારના અન્ય મંદિરો છે તેમના હું તમને દર્શન કરાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો. હરેક હરિદ્વારની માહિતી તમને મળતી રહેશે, ક્યાં ક્યાં શું આવેલું છે એ પણ તમને હું બતાવતો રહીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે ગંગા નદીનો રાતનો વ્યૂ છે, હરકી પોળીનો વ્યૂ છે, એ પણ તમે જોઈ લો અને નિહાળો. તો મિત્રો, આપણે હવે તમને ભાગ 5ની અંદર ફરીથી મળશું. તો આપણી ચેનલ જોવાનું ભૂલશો નહીં. હરિદ્વારની તમામ માહિતીઓ તમને અહીંથી મળતી રહેશે. કયા મંદિર ક્યાં આવેલા છે, કઈ રીતના ક્યાંથી જવાય છે, તે બધી જ માહિતી તમને મળતી રહેશે. તો આપણી સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર ગંગે, જય ઉત્તરાખંડ, જય હરિદ્વાર, જય માતાજી.